સુરતમાં ફરી એકવાર નકલી અધિકારી ઝડપાયા છે। કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં 3 શખ્સો નકલી અધિકારીની ઓળખ આપી ઘૂસ્યા હતા। સંચાલકોએ પોલીસ બોલાવતા ભાંડો ફૂટ્યો હતો। રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ વર્તમાનમાં જણાઈ રહ્યું છે। નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી પીએસઆઈ, નકલી સરકારી કચેરી, નકલી આઈપીએસ અને એફસીઆઈ અધિકારી બાદ ગૃહમંત્રીનો નકલી પીએ બાદ હવે નકલી નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટ્રોસિટી ઓર્ગેનાઇઝેશનનો અધિકારી ઝડપાયો છે। નકલી અધિકારી બની કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં 3 શખ્સો ઘૂસ્યા હતા। સુરતમાં ફરી એકવાર નકલી અધિકારી ઝડપાયા છે। કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં 3 શખ્સો નકલી અધિકારીની ઓળખ આપી ઘૂસ્યા હતા। પોતાની ઓળખ નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટ્રોસિટી ઓર્ગેનાઇઝેશનની ઓળખ આપી હતી। યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી બનાવતા હોવાના આક્ષેપ સાથે તપાસ કરવા પહોંચી ગયા હતા। સંચાલકોએ પોલીસને જાણ કરતા નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો। કારમાંથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી સીબીઆઈ લખેલું બોર્ડ પણ મળી આવ્યું છે। અત્રે જણાવીએ કે થોડા દિવસ અગાઉ વરુણ પટેલ નામના શખ્સે ગૃહમંત્રીના નકલી પીએ તરીકેની ઓળખ આપી હતી। વરુણ પટેલે નકલી પીએની ઓળખ આપી પોલીસ જવાનો સાથે મારામારી પણ કરી હતી। પોલીસ જવાનોને માર મારી તેમની ગાડીનો પીછો કર્યો હતો, જે સમગ્ર બનાવના પગલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હતી, જેમાં વરુણ પટેલ, આકાશ પટેલ અને પુનાક પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી।